हेलो विद्यार्थी मित्रों, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના વાર્ષિક પરીક્ષાને લગતા અસાઇનમેન્ટના 2024 નું પ્રકરણ નંબર 4 વિશે વાત કરીશું, જેની અંદર આપણે પ્રકરણ 1 અને 2 વિશે વાત કરી ગયા હતા। હવે આપણે વિભાગ બી ની અંદર પ્રકરણ 4 ની વાત કરીએ। તો પ્રકરણ 4 માં તમારે જે પરીક્ષામાં પૂછાય છે, તો આ તમને પ્રથમ પરીક્ષામાં પૂછાયેલું હતું, એમાંથી જ આપણે લેવામાં આવશે। तो आनी अंदर आपणे शुरुआत करिए तो पहला दाखलानी गणतरी कई रीते करवानी खास करीने आपणे जोईशुं। ओके, तमने न समजाय तो तमे मने कमेंट्स में जणावी शको छो विद्यार्थी मित्रों। अने जो तमे अमारी चेनल में नवा होय तो अमारी चेनल ने लाइक करो, सब्सक्राइब करो, तमारा जेवा विद्यार्थी मित्रों सुधी आगळ वधारो, जेथी करीने धोरण 9 में पूरेपूरा मार्क मेळवी शके। ओके, चलो आपणे शुरुआत करिए। चलो विद्यार्थी मित्रों, चलो दाखला नंबर पहलो जोईए आपणे। दाखला नंबर 1 ની અંદર શું આવશે તો એની આપણે શરૂઆત કરી લઈએ। જો અંદર કીધેલું છે કે જો x = 2 y = 1 એ સમીકરણ 2x + 3y = k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો। તો સારી જ દાખલો છે, શું કરવાની તમને બધાને કહી દઉં। તમને આ x = 2 આપ્યા છે અને y = 1 આપેલા છે। આ તમને સમીકરણ આપ્યું છે 2x + 3y = k। તો આમાં કંઈ નથી કરવાનું, જો ધ્યાન રાખજો। જો આની અંદર તમારે બીજું કંઈ નહીં, x ની કિંમત તમને આપી છે, y ની કિંમત આપેલી છે। ઓકે, તો આપણે શું કરવાનું છે કે જ્યાં x ની કિંમત છે અહીંયા x ની મૂકી દો, જ્યાં y ની છે અહીંયા 1 મૂકી દો બરાબર k, 2 * 2 = 4 અને 3 * 1 = 3 બરાબર k, 3 ને 4 કેટલા થાય 7, k બરાબર કેટલા આવી ગયા 7। હવે વિદ્યાર્થી મિત્રો આયા તમારો દાખલો પૂર્ણ થાય છે। હવે આપણે આના પછીનો દાખલો જોઈએ, સાવ ઈઝી છે, આટલું તમે ગણશો એટલે 2 માર્ક તમને મળી જશે। ઓકે, ચલો દાખલા નંબર બીજો જોઈએ આપણે। ચલો બીજા દાખલામાં શું કહે છે, ચલો ચેક કરીએ। આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી અને તમારે શું ગોતવાનું છે તો a + b + c ની કિંમત શોધવાની છે। તો આપણે આની કિંમત શોધવાની છે, તો સૌથી પહેલા શું કરશું તો a બરાબર તમને આપેલા છે અંદર, મતલબ તમને a b ની કિંમત નથી આપી પણ તમને આ સમીકરણ આપ્યું છે x - 5y = 10। હવે તમે બધા વિચારતા હશો કે આમાંથી મારે a b c ની કિંમત કઈ રીતે ગોતવી। તો પહેલા એક કામ કરવાનું કે આ જે 10 આપ્યા છે ને આ બાજુ લઈ લો, તો x - 5y 10 આ બાજુ એટલે ઓછા થઈ જાય બરાબર 0। હવે શું કરવાનું કે આપણી પાસે એક સમીકરણ હતું દ્વિચલ સુરેખ સમીકરણ, મતલબ આવી રીતે ax² + bx + c = 0। એનો મતલબ x વર્ગ ની આગળ હોય ને એને 1 કહેવાય, કઈ નો 1 ગણાય, એટલે a બરાબર તમને કેટલા મળ્યા 1। y ની આગળનો જે સહગુણક હોય શું ગણાય, સોરી આ y આવશે, તો y ની આગળનો સહગુણક એટલે તમારા શું ગણાય b, કેવા -5 અને c બરાબર શું આવ્યો -10। હવે આ કિંમતને તમારે આ સમીકરણમાં મૂકી દેવાની, તો અહીં લખીએ a + b + c। હવાની કિંમત તમે મૂકી દો, શું આવશે a એટલે કેટલા હતા તો 1 + b એટલે ઓછા હતા તો આપણે કૌંસમાં રાખીએ, અને c એટલે ઓછા હતા એને કૌંસમાં રાખી દઈએ। ચલો એક એમનો વત્તે ઓછે ઓછા, વત્તે ઓછે ઓછા। હવે જો આ બે માઇનસ માઇનસ છે એટલે 5 ને 10 કેવા થાય 15, 15 કેવા છે માઇનસ છે, તો 15 માંથી 1 જાય જવાબ શું આવે -14। તમારો જવાબ -14 આવી ગયો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આના પછીનું જોઈએ, આમાં જોઈ લેજો, ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો। નેક્સ્ટ ચલો દાખલા નંબર 3। ચલો દાખલા નંબર 3 ની અંદર શું કરવાનું છે જોઈએ। ચલો એની અંદર તમને આપેલું છે તો 7 અને 3 એ 2x - y = 17 નો ઉકેલ છે કે નહીં તે ચકાસવાનું। જો આવો દાખલો પૂછાઈ શકે, અહીંયા તમને 7 અને 3 આપેલા છે અને નીચે એક સમીકરણ આપ્યું છે 2x - y = 17। તો હવે આપણે વિચારવાનું છે કે આનો ઉકેલ છે કે નહીં કેમ મેળવવાનો। તો તમે બધા વિચારતા હશો આમાં બીજું કંઈ નથી કરવાનું કે આનો ઉકેલ તમારે મેળવવો હોય તો શું કરવાનું, તો અહીં તમને 2x આપ્યા, અહીંયા તમે x મૂકી દો, તમારે ખાલી આટલાનું જ સાદુરૂપ લાવવાનું અને આટલાનું સાદુરૂપ દો અને જવાબ જો તમને 17 આપે તો ઉકેલ છે, જો જવાબ 17 ન આવે તો ઉકેલ નથી। તો આપણે આ મૂકી દઈએ। ચલો 2 એમનામ x ની જગ્યાએ કેટલા મૂકશું 7 ઓછા y ની જગ્યાએ કેટલા મૂકશું 3, તો ચલો 2 + 7 = 14, 14 - 3 કેટલા થાય 11 અને આ જવાબ કેટલો આવ્યો 17। એનો મતલબ કે ડાબી બાજુની જે કિંમત આવી એ જમણી બાજુ બરાબર નથી, તો અહીં તમે બતાવી શકો ડાબા બરાબર જબા નથી, એનો મતલબ જવાબમાં લખવાનું કે ઉકેલ નથી। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 4। ચોથામાં શું કહે છે જોઈએ। ચલો દ્વિચલ સુરેખ સમીકરણ 3x - y
બરાબર 15 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો અને એબીસી ની કિંમત શોધો. આ દાખલો સાવ ઈઝી છે. તો આમાં શું કરવાનું જોઈ લઈએ આપણે. તો અહીંયા તમને આપેલું છે 3x ઓછા y બરાબર 15. હવે તમારે આને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે અને a b અને c ની કિંમત શોધવાની છે. તો સાવ ઈઝી છે. પહેલા 15 ને આ બાજુ લઈ લો. તો 3x ઓછા y ઓછા 15 બરાબર 0. હવે એની અંદર તમે જોઈ શકો કઈ નો એટલે કેટલા ગણાય? 1 ગણાય. હવે આપણને હમણાં જ સમજાવ્યું હતું કે x ની આગળનો સહગુણક એટલે a બરાબર કેટલા લેવાના? 3. પછી y ની આગળનો સહગુણક એટલે b બરાબર શું લેવાના? -1 અને c બરાબર શું લેવાના? -15. એટલે અચળ પદ. a એટલે x આગળનો સહગુણક, b એટલે y આગળનો સહગુણક અને c એટલે શું આવશે? અચળ પદ. હવે આપણે શું ગોતવાનું? કિંમત આપણને મળી ગઈ. બસ દાખલો આયા પૂરો. રેડી? બીજું કાંઈ કરવાનું નથી. ચલો એના પછી દાખલો, દાખલા નંબર 5. ચલો પાંચમા દાખલામાં શું કહે છે? તો સમીકરણ 3x ઓછા 5y બરાબર 30 ના બે ઉકેલ મેળવો. જો આ દાખલો વારંવાર પરીક્ષામાં પૂછાય છે તો શું કરવાનું? તો 3x ઓછા 5y બરાબર 30 નો ઉકેલ શોધો. કેટલા ઉકેલ મેળવવાના છે? 2. તો આમાં બીજું કંઈ નથી કરવાનું. જો હવે ઉકેલ ગોતવાનો કે એટલે પેલું કામ શું કરવાનું તમને બધાને કીધું. હવે આપણે આનો ઉકેલ ગોતવો છે તો પેલા એક કામ કરવાનું, કાં તો x બરાબર થી આપણે ધારી x બરાબર 0 લે. ઓકે, x બરાબર 0 લે અને y બરાબર 0 લે એટલે તમને બે ઉકેલ આરામથી મળી જાય. કઈ રીતે? જો પેલા x ની જગ્યાએ 0 મૂક્યો, મૂક્યા 0, 5 ઓછા y બરાબર 30. હવે 0 r ગુણો એટલે 0 જ થવાનો. અહીંયા 5y એમનામ બરાબર 30. હવે માની લો કે અહીંયા 0 હોય કે ન હોય કઈ ફેર પડે નહીં એટલે ઓછા 5y બરાબર 30. y બરાબર 30 ભાગ્યા 5 માઇનસ ક્યાં લાગશે? એ લાગુ પડી જાય. ઓકે, તો 5 6 30 કેવાય -6. એટલે એક ઉકેલ તમને મળી ગયો. જો અહીંયા આપણે કોષ્ટક ગાળવાનું, આપણે બે ઉકેલ કીધા છે ને તો આવી રીતે કોષ્ટક ગાળવાનો. અહીંયા આપણે x અને અહીંયા y. x બરાબર તમે કેટલા લીધા હતા? 0. ત્યારે y ની કિંમત તમને શું મળી? 6. કેવા? માઇનસ. હવે y બરાબર 0 લ્યો. એ જ સમીકરણમાં અહીં સાઈડમાં લખીએ આપણે. તો 3x ઓછા 5y બરાબર 30. તો ચલો હવે આ x ની કિંમત આપણે નહીં લેવાની. કોની લેવાની? y ની. તો y ની કિંમત તમે 0 લખો બરાબર 30. હવે 0 r કોઈ પણ સંખ્યા ગુણ્યા એટલે શું થઈ જાય? 0 બરાબર 30. હવે આ 30 ને આપણે 3 છે 0 તો નીકળી જવાનો, માઇનસ હોય કે ના ફેર પડે નહીં એટલે 3x બરાબર શું આવે? 30. એટલે x બરાબર શું આવશે? 30 ભાગ્યા 3 એટલે કેટલા આવ્યા? 10. ચલો તમને ઉકેલ મળી ગયો છે. ઓકે, y બરાબર 0 હોય ત્યારે x ની કિંમત કેટલી? 10. આ રીતે બે ઉકેલ ગોતવા. 3 ઉકેલ છે તો એક ગમે એ કિંમત આગળ વધતું જવાનું, બીજું કઈ કરવાનું નહીં. રેડી? આટલું યાદ રાખજો. ચલો આના પછીનો દાખલો છે, દાખલા નંબર 6. ચલો દાખલા નંબર 6 માં શું કહે છે? તો એની અંદર જોયું સમીકરણ 3x 2y 12 બરાબર 0 ના બે ઉકેલ મેળવો. 3x 2y 12 બરાબર 0. હવે મારે આના કેટલા ઉકેલ મેળવવાના છે? બે ઉકેલ. તો હમણાં મેં તમને સમજાવ્યું જ વસ્તુ આમાં કરી શકો. પાછી રિપીટ. મતલબ પેલા x બરાબર 0 લ્યો અને y બરાબર 0 લ્યો એટલે તમને સાવ ઈઝી પડે. બે જ ઉકેલ ગોતવાના છે, બીજા બે કઈ ગોતવાના નથી. તો ચલો આપણે જોઈએ. તો પેલા x બરાબર 0 મૂકીએ, વત્તા 2y વત્તા 12 બરાબર 0. હવે 3 0 ગુણો એટલે પદ જ આખું કાઢ નાખવા. વધ્યા શું? તો 2y વત્તા 12 બરાબર 0 એટલે કે શું આવશે? 2y બરાબર -12, y બરાબર -12 ભાગ્યા 2, 2 6 12 પણ કેવા? -6. અહીંયા આપણે કોષ્ટક તો દોરી જ નાખવાનું, એમને નહીં લખવાનું x અને y. હવે તમે જુઓ છો x ની કિંમત 0 લીધી ત્યારે y ની કિંમત તમને શું મળી? -6. સમજાણું? હવે એવી જ રીતે એ જ સમીકરણમાં y ની કિંમત મૂકી દેવાની. તો ચલો અહીંયા મૂકી દઈએ. તો આપણને શું આપ્યું હતું? 3x વત્તા 2y વત્તા 12 બરાબર 0. ચલો હવે આની અંદર તમારે શું મૂકવાનું? x ની કિંમત મતલબ y ની કિંમત. તો 3x એમને લેવા દો. તો y ની કિંમત તમે 0 મૂકો વત્તા 12 બરાબર 0. હવે તો 3x વત્તા 12 બરાબર 0 એટલે કે 3x બરાબર શું આવે? -12. x બરાબર -12 ભાગ્યા 3, 3 ચોક 12 કેટલા આવ્યા? -4. હવે y ની કિંમત તમે 0 લીધી ત્યારે તમે x ની કિંમત શું મળી? -4. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો. આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. હવે એના પછીનો દાખલા નંબર 7મો જોઈએ. ચલો ચલો દાખલા નંબર 7 માં શું કહે છે જોઈ લઈએ આપણે. તો એની અંદર તમને કીધું છે કે નીચેના સમીકરણનો
મતલબ નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 3x - 4y + 12 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી? જો આ દાખલો ઈઝી જ છે. 3x - 4y + 12 = 0. હવે તમને પેલું એમાં આપેલું છે 0 અને 3 અને સોરી -3 અને બીજું તમને આપેલું છે 4 અને 6. હવે તમે બધા વિચારતા હશો કઈ રીતે આનો ઉકેલ ગોતો. તો આમાં કઈ અઘરું નથી. જો પેલા આ સમીકરણને અહીં લખીએ આપણે 3x - 4y + 12 = 0. પેલા 12 ને સામે લઈ જાઓ એટલે 3x - 4y બરાબર શું થઈ જાય? -12. આટલું પેલા કરવા. હવે આ ડાબી બાજુ કહેવાય, આ શું કહેવાય? જમણી બાજુ. તો એનો મતલબ અહીંયા છે ને તમારે આને કહેવાય x અને આને શું કહેવાય y. x અને y ની કિંમત મૂકો તો તમારો જવાબ -12 આવો છે. તો ઉકેલ છે, નકર ઉકેલ નથી. જવાબ તમને અંદર જ આપ્યો છે. તો ચલો પેલા મૂકીએ આપણે. 3 છે તો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 0 મૂકવાના. y ની જગ્યાએ -3 મૂકવાના. -12. હવે તમે આ 12 નું લખો તો હાલે આપણે પેલા એક બાજુનું સાદુરૂપ આપી ડાબી બાજુ. ચલો 0 8 ગુણ્યા એટલે 0 થઈ જાય. હવે 4 તેરી 12 ને +12 થઈ ગયા. સમજાણું? આપણો આ જવાબ શું આવવો જોઈએ? જો રકમની અંદર તમને +12 જ આપ્યા છે તો આપણો જવાબ -12 આવવો છે. પણ આનો જવાબ આવે છે? નથી આવતો તો લખવાનું. આનો જવાબ 12 આવ્યો તો લખવાનું ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. નીચે લખી શકો શું? ઉકેલ નથી. રેડી? ચલો આગળ આવી જ રીતે બીજો દાખલો ગણવાનો. ચલો તો બીજા દાખલામાં 3x - 4y + 12 = 0. ચલો 3x - 4y = -12. હવે સેમ પ્રોસીજર જે ઓલામ કરી હતી ડાબી બાજુ બરાબર 3x - 4y. હવે 3 એમ નામ x ની જગ્યાએ કેટલા મૂકવાના? 4 અને y ની જગ્યાએ કેટલા મૂકવાના? 6. 3 ચોક 12, 6 ચોક 24. હવે 12 માં 24 છે. જવાબ શું આવે? -12 આવે ને. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા કાઢો એટલે જવાબ ઋણ આવે. અહીંયા -12 આવે ને અહીંયા શું હતું? -12. એનો મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે અને અહીં લખવાનું ઉકેલ છે. સમજાણું? આટલું કરવાનું આ બે દાખલાની અંદર. ક્લિયર? ચલો એના પછીનો દાખલો, દાખલા નંબર 8મો. ચલો 8મા દાખલામાં શું કહે છે જોઈએ આપણે. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો અને તમારે આની કિંમત ગોતો. જો આવો નવો દાખલો બીજી વાર આવ્યો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 તરફ આપણે આગળ વધીએ. ચલો હવે આની અંદર તમને ABC ની કિંમત ગોતવાની છે. તો પહેલા આપણે 4x છે તો 5y ના બાજુ લઈ લો -2 ને આ બાજુ લઈ લો -, 0. હવે તમે મૂકી શકો. a બરાબર તમારે કેટલા લેવાના? 4. b બરાબર કેટલા લેવાના? -5 અને c બરાબર કેટલા લેવાના? -2. સમજાણું? હવે આપણે કિંમત મૂકી દઈએ. આપણે જે કિંમત ગોતવાની છે તો a + b - c. ચલો a એટલે કેટલા હતા? 4. b એટલે -5 અને c એટલે માઈનસ નિશાની હતી, -2 હતા. તો ચલો 4 એમ નામ વત્તે ઓછે -5 ઓછે ઓછે +2. હવે 4 ને 2 કેટલા થાય? 6. 6 - 5 એટલે તમારો જવાબ કેટલો આવ્યો? 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આના પછીનો દાખલા નંબર 9 તરફ આપણે આગળ વધીએ. આ લખી રાખજો તમારી નોટબુકમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો દાખલા નંબર 9 તરફ જોઈએ શું કહે છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 9.3 અને 5 ની માથે 12 આપેલા છે અને પ્રમાણિત સ્વરૂપમાં લખો અને ABC ની કિંમત શોધો. સાવ ઈઝી છે. ચલો જોઈએ દાખલા નંબર 9 શું કહેવા માંગે છે. તો આપણે લખ નાખી 2x + 3y બરાબર 9.3 અને 5 ની માથે 12. રેડી? તો ચલો હવે આને પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે. તો કરવાનું શું? તો પેલા ઓલાને આ બાજુ લઈ લો તો 2x + 3y ઓછા 9.3 અને 5 ની માથે 12. આ યાદ રાખો. હવે ABC ની ખાલી કિંમત જ ગોતવાની છે. તો આપણે a બરાબર x નો સહગુણક એટલે a બરાબર 2, b બરાબર y નો સહગુણક એટલે કે 3 અને c બરાબર -9.3 અને 5 ની માથે 12. આ તમારો જવાબ. રેડી? આટલું જ તમારે કરવાનું એટલે 2 માર્ક તમને મળી જાય. હવે એના પછીનો દાખલા નંબર 10 તરફ આગળ વધીએ. ચલો 10માં શું કહે છે તો જોઈએ. ચલો નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો અને નોટબુકની કિંમત x અને પેનની કિંમત y ધારવાની છે. જો ફરીથી એકવાર નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે તો આપણે પેનની કિંમત ધારવા. તો આ લખીએ દાખલા નંબર 10. શું કીધું હતું? ધારો કે પેનની કિંમત, તો તમને અંદર આપેલું જ છે પેનની કિંમત તમારે શું ધારવાની છે. તો રકમમાં કીધેલું છે y, તો આપણે પેનની કિંમત y ધારી લઈ. y છે. જ્યારે
નોટબુકની કિંમત શું છે? x છે. હવે મારી વાત સાંભળજો. હવે હું અહીંયા લખું છું. ચલો, અહીંયા નોટબુકની કિંમત અને અહીંયા પેનની કિંમત. હવે એમાં એમ કીધું છે કે નોટબુકની કિંમત પેન કરતા બમણી છે. મતલબ નોટબુકની કિંમત 20 રૂપિયા હોય તો પેનની કિંમત 10 રૂપિયા. સમજાયું? અને આ વચ્ચે કઈ નિશાની દેખાય છે? બરાબર. તો એનો મતલબ આ બમણી તો છે જ તે, પણ આ બમણી નથી. તો આપણે આને બમણી કરીએ તો આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો બંનેની કિંમત સરખી થઈ જાય ને. પેનની કિંમતને તમે 2 વડે ગુણશો તો તમારી બે કોર કિંમત સરખી થઈ જશે. એટલે તમને શું મળ્યું? x બરાબર 2y. અને આ બાજુ લઈ લો તો x ઓછા 2y બરાબર 0. હવે તમારે પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખવાનું, બીજું કઈ કરવાનું નથી. ઓકે, ચલો એના પછીનો દાખલા નંબર 11. ચલો 11માં દાખલામાં શું કહે છે જોઈએ. ચલો દાખલા નંબર 11, જેમાં તમને આપેલું છે x બરાબર 5, y બરાબર 4, તો 4x ઓછા ky બરાબર 10 નો ઉકેલ અને k ની કિંમત શોધો. હાવ ઈઝી દાખલો છે. જો k બરાબર આપણે શોધવાના છે. ઓકે, તો શું કરવાની તમને કહી દઉં. જ્યાં x બરાબર મૂકો, તમે x બરાબર 5 મૂકો અને y ની જગ્યાએ 4 મૂકી દો બરાબર 10. 4 5 20. હવે અહીં શું આવશે? 4k બરાબર 10. 4k ને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય, 10 ને આ બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જાય. તો 20 ઓછા 10 બરાબર 4k. તો 10 બરાબર 4k. 10 ભાગ્યા 4 કરો એટલે k આવશે. k બરાબર તમારે જવાબ શું આવે છે? તો તમારે આના છેદ ઉડાડો એટલે થઈ જશે. પોઈન્ટમાં લેવો તો પોઈન્ટમાં આવશે. તો 10 ને તમે 10 ભાગ્યા 4 હતા ને, તો આપણે આને 2 વડે ભાગી. 2 5 10 ને 2 દુ 4. કેટલા આવ્યા? 5 દૂત્યાંશ k બરાબર કિંમત. રેડી વિદ્યાર્થી મિત્રો? ચલો અહીંયા તમારું 11મો દાખલો પૂર્ણ થાય છે. એટલે કે તમારું અહીંયા ચોથું ચેપ્ટર પૂર્ણ થાય છે. જો તમને આમાં ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. અને કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો ગમે ત્યારે તમે મને કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો, જેથી કરીને તમામ પ્રકારના દાખલાઓ બધા શીખી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.